કેશોદમાં નાગપંચમીની પૂજા અર્ચના સાથે ઉજવણી કરવામાં આવતા મોટી સંખ્યામાં બહેનોએ નાગદાદાની પૂજા કરી હતી। ભારતીય સંસ્કૃતિમાં માનવ અને પ્રકૃતિના તત્વો અરસપરસ એકબીજા સાથે જોડાયેલા છે। પ્રાચીન સમયથી માનવીને ઉપયોગી કુદરતના તત્વોને મહત્વ આપી તેમનું પૂજન માનવી કરતો આવ્યો છે। નાગ પણ માનવીને મોટે ભાગે ખૂબ જ ઉપયોગી છે। જો નાગ ન હોય તો ખેતરોની અંદર ઉંદર એટલા બધા વધી જાય કે ધરતીપુત્રોનો પાક ખાઈ જાય, પરંતુ ઉંદર નાગનો ખોરાક હોવાથી ધરતીપુત્રોના પાકનું રક્ષણ થાય છે, જેથી માનવી વર્ષોથી પરંપરાગત નાગ દેવતાની પૂજા કરતો આવ્યો છે। આજ રોજ કેશોદના જલારામ મંદિરે મોટી સંખ્યામાં બહેનો દ્વારા નાગ દેવતાનું પૂજન અર્ચન પ્રાર્થના કરવામાં આવેલ। આજે સવારથી જ નાગપાંચમ હોવાથી મોટી સંખ્યામાં બહેનો પૂજન માટે આવેલ હતા। જય જલારામ, મારું નામ વૈભવી દત્તા છે। અષાઢ વદ પાંચમ અને મંગળવાર અમે જોહાણા નાગપાંચમ તરીકે ઉજવીએ છીએ। રઘુવંશીની તમામ બહેનો એક સાથે મળી નાગબાપાનું પૂજન અર્ચન કરીએ છીએ। આખો દિવસ ઠંડુ ખાઈએ છીએ, મગ, ચણા, બાજરાનું નૈવેદ્ય ધરાવીએ છીએ। અમારી વર્ષોની આ પરંપરાને અવિગત રાખી છે। જલારામ મંદિર કેશોદ દ્વારા દર વખતે નાગપાંચમની ધામધૂમપૂર્વક અમે ઉજવણી કરીએ છીએ અને નાગબાપાનું પૂજન અર્ચન કરીએ છીએ। જય જલારામ। બહેનો દ્વારા નાગ દેવતાને નૈવેદ્ય ધરી નાગ બાપાની આરતી કરી નાગપાંચમીની મહત્વ વિશેષની વાર્તાઓનું વાંચન કરવામાં આવ્યું હતું। જલારામ મંદિરના પૂજારી લલિતભાઈ દવેના જણાવ્યા મુજબ અષાઢ વદ પાંચમના દિવસે રઘુવંશી સમાજની બહેનો પૂજન અર્ચન નૈવેદ્ય ધરે છે અને આરતી કરે છે। જલારામ મંદિરે આજ રોજ અષાઢ વદ પાંચમને મંગળવારના રોજ સમસ્ત રઘુવંશી પરિવારના બહેનો દ્વારા પૂજ્ય નાગદાદાનું પૂજન કરવામાં આવે છે। વિષ્ણુતાય ધીમહિ તન્નો સર્પો પ્રચોદયાત। નવકુળ નાગદેવતાભ્યો નમઃ। નવકુળ નાગદેવતાનું પૂજન કરવામાં વર્ષોથી પરંપરા મુજબ આજરોજ બહેનો દ્વારા પૂજન કરવામાં આવે છે। શાંતિથી બહેનો પૂજન કરે છે અને ઘણા બધા બહેનો આરતી પૂજન દૂધ ચડાવે છે અને મગ અને બાજરો પલાળીને એને નૈવેદ્ય ધરવામાં આવે છે।